નમસ્કાર મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમારામાં કોઈ કમી છે? શું તમે તમારી કોઈ ભૂલ કે નબળાઈને કારણે નિરાશ થઈ જાઓ છો? આજે હું તમને એક એવી વાર્તા સંભળાવીશ જે તમારી જોવાની નજર બદલી નાખશે. આ વાર્તા છે એક એવા ગધાની જે પોતાને નકામો સમજતો હતો, પણ હકીકતમાં તે કંઈક અદ્ભુત કરી રહ્યો હતો. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં રાઘવ નામનો પાણી ભરેલો કાવડિયો રહેતો. તેની પાસે 2 ઘડા હતા. એક ઘડો એકદમ નવો અને ચમકતો, જ્યારે બીજામાં એક નાની તિરાડ હતી. રાઘવ રોજ સવારે નદીએ જતો અને જમીનદારના ઘરે પાણી પહોંચાડતો. નવો ઘડો બહુ અભિમાની હતો. તે મંજિલ સુધી પૂરેપૂરો પાણી પહોંચાડતો, પણ પેલો તિરાડવાળો ઘડો બિચારો ઉદાસ રહેતો, કારણ કે ઘરે પહોંચતા સુધીમાં તો તે અડધો ખાલી થઈ જતો. 2 વર્ષ પછી એક દિવસ તિરાડવાળા ઘડાથી રહેવાયું નહીં. તેણે રાઘવને કહ્યું, રાઘવભાઈ, હું મારી જાત પર શરમાઉં છું. મારી આ તિરાડને કારણે તમારી મહેનત બગડે છે. મને બદલી નાખો. રાઘવે શાંતિથી જવાબ આપ્યો, મિત્ર, ઉદાસ ના થઈશ. આજે જ્યારે આપણે પાછા ફરીએ છીએ ત્યારે રસ્તાની બાજુમાં જોજે. ગધાએ જોયું કે જે બાજુ તે લટકતો હતો ત્યાં સુંદર રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા, જ્યારે બીજી બાજુ સાવ કોરી હતી. રાઘવે કહ્યું, મને તારી તિરાડ વિશે પહેલેથી ખબર હતી, એટલે જ મેં રસ્તાની એ બાજુ ફૂલોના બીજ વાવ્યા હતા. તારામાંથી જે પાણી ટપકતું હતું તેનાથી જ આ ફૂલો ખીલ્યા છે. આજે આ ફૂલો જોઈને લોકો ખુશ થાય છે. જો તું જેવો છે તેવો ના હોત તો આ સુંદરતા ક્યારે જન્મી ના હોત. મિત્રો, આપણા જીવનમાં પણ આવું જ છે. આપણને આપણી ખામીઓ નડે છે, પણ યાદ રાખજો કે એ જ ખામીઓ આપણને ખાસ બનાવે છે. ભગવાન કોઈ પણ ચીજ નકામી નથી બનાવતા. તમારી નબળાઈને તમારી તાકાત બનાવો. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી એક ખાસિયત કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું એક નવી પ્રેરણા સાથે. આવજો.